અને આ જે હુમલો થયો એમાં કુવૈતનું આખું ઇન્ટરનેશનલ એરપોર્ટ તબાહ થઈ ગયું છે। ઈરાને ડ્રોન અને મિસાઇલથી મિડલ ઈસ્ટના દેશો પર હુમલા કર્યા હતા કે આ હુમલા કુવૈતમાં સ્થિત અમેરિકન એરબેઝ ઉપરથી થઈ રહ્યા છે। ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધ વધુ વકરે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। કુવૈત એરપોર્ટ પર હુમલાના નવા વિડિયો સામે આવી ચૂક્યા છે। કુવૈત પર હુમલા વચ્ચે ઈરાનની વધુ એક ધમકી પણ જોવા મળી। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। સમાચારોમાં હવે વિગતવાર વાત કરીએ તો ઈરાન, ઇઝરાયલ અને યુએસ વચ્ચે ચાલી રહેલા જે યુદ્ધ છે આ યુદ્ધ ક્યાંક શાંત થવાનું નામ નથી લઈ રહ્યું, પરંતુ એ બધાની વચ્ચે હવે ઈરાન અમેરિકા વચ્ચે યુદ્ધ વધુ વકરે તેવી સ્થિતિ જોવા મળી રહી છે। કુવૈત એરપોર્ટ પર ઈરાનના હુમલા બાદ સ્થિતિ ગંભીર બનતી જોવા મળી રહી છે। કુવૈત એરપોર્ટ પર હુમલાના નવા વિડિયો સામે આવી ચૂક્યા છે। કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રોન એટેકના વિડિયો જે છે તે સામે આવ્યા છે। કુવૈત એરપોર્ટ પર હુમલામાં એક ભારતીયનું મોત, 63 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા। કુવૈત એરપોર્ટના ટર્મિનલ 1 પર ડ્રોન એટેકથી ભારે નુકસાન થયું છે। કુવૈત પર હુમલા વચ્ચે ઈરાનની વધુ એક ધમકી પણ જોવા મળી। ઈરાન વિરુદ્ધ હુમલા માટે જમીન આપી તો વધુ હુમલા કરવામાં આવશે। કુવૈત અને બહેરીનને આક્રમક જવાબ આપવાની ધમકી આપવામાં આવી છે। જ્યારે એક તરફ પીસ ડીલ થતી નથી, બીજી તરફ યુદ્ધ જે છે તે વધુ વકરતું જે છે તે જોવા મળી રહ્યું છે। એટલે કે ઈરાન અમેરિકા યુદ્ધ જે છે તે હવે શાંત થવાનું નામ નથી લઈ રહ્યું। એક બાદ એક હુમલાના દ્રશ્યો સામે આવી રહ્યા છે અને આ ભયાનક દ્રશ્યો જે છે તે આપના ટીવી સ્ક્રીન પર જે છે તે દેખાઈ રહ્યા છે કે જ્યાં ચારે તરફ ભાગદોડ મચી રહી છે। અચાનક મિસાઇલ પડતા ત્યાં જે હાજર લોકો હતા તે લોકોમાં એક ગભરાટનો માહોલ જે છે તે જોવા મળ્યો હતો। જો કે એક ભારતીયનું મોત થયું છે અને 60 થી વધુ જે લોકો છે તે ઈજાગ્રસ્ત થયા છે। મુફદ્દલ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે। મુફદ્દલ, એક તરફ પીસ ડીલની ચર્ચાઓ, યુદ્ધનો વિરામની વાતો, પરંતુ બધાની વચ્ચે હુમલાઓ યથાવતના યથાવત જ જોવા મળી રહ્યા છે। બિલકુલ ભાવિક, જે રીતે લગાતાર રાહ જોવાઈ રહી છે કે કોઈ સમાચાર વોશિંગ્ટન અથવા તહેરાનથી આવે કે ઈરાન અને અમેરિકા વચ્ચે પીસ ડીલ થઈ ગઈ છે, એ બધાની વચ્ચે આપણને જે સમાચાર મળે છે એ યુદ્ધની સ્થિતિના જ સમાચાર મળે છે। કેમ કે જે રીતે લગાતાર કોઈને કોઈ પક્ષ તરફથી હુમલા કરવામાં આવે છે, હવે જે હુમલો થયો છે એ કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર હુમલો થયો છે અને આ હુમલો ઈરાન દ્વારા કરવામાં આવ્યો હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે। કેમ કે જે ડ્રોન છે એ ઈરાનનું ડ્રોન છે અને આપણે જે લેટેસ્ટ તસવીરો, અત્યારે દ્રશ્યો જે બતાવી રહ્યા છીએ, આ તમામ દ્રશ્યો છે એ કુવૈત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડ્રોન એટેકના તાજા દ્રશ્યો છે। અને આ જે હુમલો થયો એમાં કુવૈતનું આખું ઇન્ટરનેશનલ એરપોર્ટ તબાહ થઈ ગયું છે, એનું ટર્મિનલ 1 સંપૂર્ણપણે તબાહ થઈ ગયું છે। એટલે કે એક ડ્રોન કેટલો વિનાશ ફેલાવી શકે છે એ આ દ્રશ્યોથી ખબર પડે છે ને ભાવિક, આનાથી આ યુદ્ધની ગંભીરતા પણ સમજવાની જરૂર છે કે એક ડ્રોન એટેકથી એક આખું ઇન્ટરનેશનલ એરપોર્ટનું ટર્મિનલ તબાહ થઈ શકતું હોય તો ઈરાન પાસે આવા હજારો ડ્રોન છે અને એ ગમે ત્યારે છોડી શકે એમ છે। અને આ જ વાતની ગંભીરતા ટ્રમ્પ કદાચ જાણી ગયા છે અને એટલે જ એ કોઈ બીજી હુમલાની તૈયારી કરવાને બદલે જે સમાધાન છે એના તરફ વધારે ભાર આપી રહ્યા છે। પણ ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ શરતોના કારણે સમાધાન નથી થઈ રહ્યું। હવે આ બધાની વચ્ચે કુવૈત પર જે હુમલો થયો, આખું જે એરપોર્ટ તબાહ થઈ ગયું, 60 થી વધારે લોકો એમાં ઇજાગ્રસ્ત છે અને કમનસીબે આ જે બીજો તબક્કો છે મહાયુદ્ધનો એમાં એક ભારતીયનું મોત થયું છે। આની પહેલા તબક્કામાં પણ જ્યારે ઈરાને ડ્રોન અને મિસાઇલથી મિડલ ઈસ્ટના દેશો પર હુમલા કર્યા હતા ત્યારે પણ કમનસીબે કેટલાક ભારતીય જે નાગરિકો છે એમના ત્યાં મૃત્યુ થયા હતા આ હુમલામાં। ફરી એકવાર અત્યારે જે હુમલો થયો એના કારણે આ ભારતીય નાગરિકનું મૃત્યુ થયું છે અને આ પ્રકારની ઘટનાઓ હજુ પણ વધી શકે છે। ઈરાને એવી ધમકી આપી છે કુવૈત અને બહેરીનને। કુવૈત પર ઈરાન શા માટે હુમલો કરી રહ્યું છે એ આપણે સમજી લઈએ। કેમ કે જ્યાં સુધી અમેરિકા અને ઇઝરાયલ પર હુમલો કરવાની વાત છે તો અત્યારે સીઝફાયરની સ્થિતિમાં ઈરાન મિસાઇલથી એટેક નથી કરી રહ્યું,
મિસાઇલથી લાંબુ અંતર ઈરાન કાપી શકે છે, પણ ટૂંકા અંતરના જે હુમલા હોય, ચાહે સમુદ્રની વચ્ચે કરવાના હોય અથવા તો નજીકના જમીની વિસ્તારમાં, તો ઈરાન ડ્રોનનો ઉપયોગ કરે છે. અને કુવૈત એવો દેશ છે કે જ્યાં અમેરિકાના 5 એરબેઝ સક્રિય છે આજની તારીખે પણ, અને અમેરિકાના 10,000થી વધારે સૈન્ય જવાનો કુવૈતની અંદર સ્થિત છે. અને જે હુમલા ઈરાનના જે ટાપુઓ ઉપર થઈ રહ્યા છે, કેશમ ટાપુ અને ગોરુક ટાપુ પર પણ જે હુમલો થયો, અને એક ઈરાનનું ઓઇલ ટેન્કર છે એના ઉપર હુમલો થયો, એ અમેરિકાએ હુમલો કર્યો હતો. અને એમાં વાત એવી સામે આવી રહી છે, ઈરાન એવો દાવો કરી રહ્યું છે કે આ હુમલા કુવૈતમાં સ્થિત અમેરિકન એરબેઝ ઉપરથી થઈ રહ્યા છે, અને એટલે જ એમણે ડ્રોનથી હુમલો કર્યો છે. અને સાથે ધમકી પણ ઉચ્ચારી છે કે હજુ પણ કુવૈત અને બહેરીન પર ઈરાન વિધ્વંસક હુમલા કરશે જો કુવૈત અને બહેરીનની જમીનનો ઈરાનની વિરુદ્ધ હુમલામાં ઉપયોગ થયો હતો. એટલે કે જે સ્થિતિ છે મિડલ ઇસ્ટમાં ફરી ભારે તણાવની સ્થિતિ છે. પીસ ડીલની કોશિશ થઈ રહી છે, પણ બીજી તરફ યુદ્ધ પણ દિવસે ને દિવસે વકરતું જઈ રહ્યું છે ભાવિક. અને આ સ્થિતિમાં જો ફરી એકાદ વાર કોઈ છમકલું થાય અને ઈરાન એક કરતાં વધારે દેશો ઉપર મિડલ ઇસ્ટમાં હુમલો કરી દે તો માહોલ વધારે ખરાબ થઈ શકે છે. અને એટલા માટે જ કોશિશ એ કરવાની જરૂર છે કે કમસે કમ એક મુદ્દા ઉપર સમજૂતી સાધીને સંપૂર્ણપણે સીઝ ફાયરનું એલાન કરી દેવામાં આવે. કેમ કે લેબેનોન અને ઇઝરાયલની સ્થિતિ પણ સ્પષ્ટ નથી થઈ રહી. જાહેરાત કરવામાં આવે છે કે લેબેનોન અને ઇઝરાયલ વચ્ચે ફરી એકવાર સીઝ ફાયર, પણ બીજી તરફ હિઝબુલ્લા જાહેરાત કરે છે કે અમે એ સીઝ ફાયરને માનતા નથી, કેમ કે અમારા પર હુમલા થઈ રહ્યા છે. અને આ બધી સ્થિતિ વચ્ચે ઈરાન છે એ કહે છે કે જ્યાં સુધી ઇઝરાયલના હુમલા લેબેનોનની જમીન ઉપર બંધ નહીં થાય ત્યાં સુધી અમે આને સીઝ ફાયરનો ભંગ ગણીશું. અને સીઝ ફાયરનો ભંગ એટલે કે અમારી પાસે પણ વળતો જવાબ આપવાનો અધિકાર છે. અને એટલા માટે જ ઈરાન પણ અલગ અલગ જગ્યાઓ ઉપર હુમલા કરી રહ્યું છે ભાવિક. બિલકુલ બિલકુલ. મુફદ્દલ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.